મિત્રો તો રામ રામ સીતારામ જય માતાજી. આપણે લાયા છે આજે નવો સેટઅપ અને બોયાનું સ્પીકર. જોઈએ કેવો અવાજ આવે છે વગર સ્પીકરનો અને સ્પીકર. ચાલો મિત્રો રામ રામ સીતારામ જય માતાજી. આજે આપણે લાવ્યો છે એક નવો સેટઅપ. જો અવાજ કેવો આવે છે ચેક કરવા માટે વિડીયો બની. તો હાલો ડાયરેક્ટ રામ રામ સીતારામ જય માતાજી. કેમ છો બધા? મજામાં ને મજામાં થશો. જો મિત્રો આજે આપણે પાલકનો ઓર્ડર આવી ગયો છે 350 કિલો કાપવાનો હતો. એટલે આપણે થોડી ઉતાવળ છે ને જલ્દી કાપવાનો છે. 2 પોટલા પાલક થઈ ગયા છે ને હજી આપણે ઘણો બધો પાલક કાપવાનો છે. જો ત્યાં આપણે પાલક 2 પોટલા કમ્પ્લીટ થઈ ગયા છે અને હજી આપણે ઘણો બધો પાલક કાપવાનો છે. એટલે જલ્દી ઉતાવળ રાખવાનું ઘા પાલક કાપી નાખે. જલ્દી પાલક લાવે પોટલું બાંધીએ ફટાફટ. બીજું હજી પોટલું કરવાનું છે તો આવી જાઓ ફટાફટ. મળી આવે પછી તો ચેનલમાં નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો, અમારા ગ્રુપમાં મોકલવાનું ભૂલતા નહીં. તો હાલો મળીએ પછી. આપણે આવી ગયું છે મારા ખેતરમાં નવું એક પ્રાણી, પક્ષી, પશુ જીવું જંતુ. આ એક કૂદો આવી ગયું છે. જો અલગ ડિઝાઇનનું છે. પાલકમાં આવી ગયું આપણે. अरे सारे पागल ये है 88 किलो. अबे आज बराबर पोटला 88 है. काय के लिए झूठ बोल रहे हो? ये આપણી મોટી કેક જો 88 કિલોની થઈ ગઈ છે. હવે આગળ જોઈએ કેવડી પેલી નાની કેક છે એને જોઈએ કેવડી થાય છે. આ કેક આપણે 64 કિલોની થઈ છે. ઓલી કેક આપણે 87 કિલોની થઈ. તો માલ સારો કપાઈ ગયો છે. હજી ઘણો બધો માલ કાપવાનો છે. ત્યાં પણ જમાવાનું બાકી છે અને હજી 150 કિલો બીજો માલ કાપવાનો. હલો આપણે જમાઈ નાખીએ. આજે 350 કિલોનો ઓર્ડર છે પાલકનો. જમાઈ નાખીએ પોટલું. આ રીતનું અમારે પાલકનું જમાવાનું હોય પોટલું. પછી આ ન્યા કાઢે ને વેપારી એટલે 1 નંબર નીકળે પાલક. અને પત્તા તૂટે નહીં એ ધ્યાન રાખી અને આ રીતે આપણે પોટલું જમાવાનું હોય. સારી રીતે પોટલું જમાઈ નાખીએ. આજે કાલનો વિડીયો બનાવેલો પડ્યો છે ને હજી આજે પાછો નવો એક અપલોડ આપણે કરવાનો છે. ઘણા બધા દિવસના આપણે વિડીયો આવતા નથી તો આ રીતના ફટાફટ જમાઈ નાખીએ પાલક અને મળીએ પછી. હાલો કિલો માલ ગયો આપણો. વેપારી લઈ ગયો એક. હજી એક બીજો વેપારી આવી રહ્યો છે. એ લઈ જશે 110 કિલો જેટલો એ લઈ જશે. પછી એક ત્રીજા વેપારીને દેવાનું એને 150 કિલો દેવાનું. એટલે આમ 3 વેપારી આવશે આપણે. હાલે લે ભાવ અમારે બધા આમ કહેવાય ખેડૂત એમ કહેવામાં આજ તો 2 ગળી છૂટી. 2 ગળી ખુલી એટલે કે ભાવ વધે. પણ આપણે થોડોક આજ ભાવ નીચો કરી નાખ્યો, ડાઉન થઈ ગયો છે. કિલો 2.5 રૂપિયાનો ઘાટો કર્યો છે. 2 ગળી તો છૂટી ગઈ. હા એક હશે કે મારો ઉર્મિલાને ભૂખ લાગી હશે ને તો એના કારણે ગળી છૂટી જાય. કંઈ નહીં હલવાઈ લેવાનું એવું તો. અરે જો અમારો પ્રતાપ પણ રમી રહ્યો છે. હેલો પ્રતાપ, પણ તને પાલક હંકવું હે એલા ગોથા ખાય રે. ચલો હવે મળીએ આપણે પછી બીજું પોટલું જમાવી ત્યાં બેન કે. ओहो, देखा आपने लापरवाही का नतीजा है. इसी के साथ हमारा स्टैंड गिर गया है. આવી જડી લેવાની. અહીંયા પેલો તો નીચે દઈને જમો એટલે મારો પેટ ખરાબ થઈ જાય. क्या बर्थडे कर रहा है? बोल चंजी हम જોઈએ.
આવી ગયા છે આપણા ખેતરમાં મહેમાન. નવા નવા કાળા કાળા ધોળા ધોળા ઉડીને mau cepat tranquila. Ada deh. Cameraman, foto. मज़ा आया और मैं ये जो मज़ा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ.